ગુડ મોર્નિંગ બાળકો, મજામાં છો? પ્રકરણ 6 વિકલિતના ઉપયોગો એક ટોપિક આપણો આખો જ કમ્પ્લીટ કરી ચૂક્યા છે, બરાબર છે. પહેલો ટોપિક જે વધતા અને ઘટતા વિધેય વાળો હતો એ ટોપિક આપણો આખો જ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. બીજો ટોપિક આજથી સ્ટાર્ટ કરીએ છીએ. આ ટોપિક પણ બોર્ડની એક્ઝામમાં પૂછાવાનો છે. અહીંયા મેં ટાઇટલ લખેલું છે સ્પર્શક અને અભિલંબની ચર્ચા કરવાની છે. સ્પર્શક અને અભિલંબ. તો પહેલામાં પહેલું એક ઇક્વેશન કે જે 11મા ધોરણમાં રેખા ચેપ્ટરમાં આવી ગયું કે જો કોઈ રેખા x0 y0 માંથી પસાર થતી હોય અને એનો ઢળ m હોય તો તેવી રેખાનું સમીકરણ y y0 m x x0 થાય. તો પહેલા હું એ સમીકરણ અહીંયા આગળ લખી દઉં, ધ્યાન રાખજો. ધારો કે રેખા x0 y0 માંથી પસાર થાય છે તથા તે રેખાનો ઢાળ કેટલો છે? m છે. તો તેવી રેખાનું સમીકરણ સ્વરૂપ કદાચ તમે જાણતા હશો y y0 બરાબર m x x0 બરાબર. આ રેખાનું સમીકરણ છે. પણ અહીં આગળ રેખાનું ઢળ, રેખા એટલે એક સીધી લાઈન, અને એ આખી લાઈન આમની હોય, ત્રાસી હોય, ગમે તે, પણ એનો વળાંક દરેક જગ્યાએ કેવો હશે? એક સરખો. રેખાનો વળાંક દરેક જગ્યાએ, ઢળ મતલબ એક જાતનું વળાંક, રેખાનો વળાંક દરેક જગ્યાએ એક સરખો હોય તો રેખાનો ઢળ તમે કોઈ પણ બિંદુએ શોધો તો ઢળ એક સરખો જ મળે, બરાબર છે. રેખાનું સ્ટાન્ડર્ડ સમીકરણ કયું છે? લખું છું અહીંયા આગળ, ધ્યાન રાખજો. રેખા ax by c બરાબર 0. આ રેખાનું સ્ટાન્ડર્ડ સમીકરણ. અને આનો ઢળ લખવો છે. નો ઢળ તો -a/b અંશમાં x નો સહગુણક છે છેદમાં y નો સહગુણક છે -a/b. આ રેખાનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ અને એનું ઢળ. રેખાનો વળાંક દરેક જગ્યાએ એક સરખો આવે તો એનો મતલબ એનો ઢળ કોઈ પણ બિંદુએ તમે શોધો એક સરખો જ આપણને મળવાનો છે, બરાબર છે. હવે જો આપણે અહીંયા આગળ વક્રની વાત કરીએ, કોઈ પણ વક્ર લઈએ, બને કે પરવલય, ઉપવલય, અતિવલય, વર્તુળ, કોઈ પણ હોય, તો પરવલય આ રીતનું હોય તો એનો વળાંક તો દરેક જગ્યાએ અલગ અલગ થવાનો, બરાબર છે. તો વક્ર જ્યારે બીજો અન્ય લઈએ રેખા સિવાય તો એનો ઢળ શોધવું હોય તો આપણી જોડે પર્ટિક્યુલર એ બિંદુ હોવું જોઈએ. તો ઢળ એ જે તે બિંદુ આગળ મળે, બરાબર છે. ઢળ જે તે બિંદુ આગળ મળે, બરાબર છે. ચલો અહીંયા આગળ ધ્યાન રાખો. હું એક આકૃતિ દોરું છું અને પછી આપણે આગળ વાત કરીએ. ધારો કે આ રીતનો કોઈ વક્ર છે, બરાબર છે. આ વક્રનું નામ આપી દઉં છું y બરાબર fx. અને આ એનો સ્પર્શક એટલે શું બાળકો? તો કે એવી રેખા જે તે વક્રને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે, બરાબર છે. અને શું કહેવાય? સ્પર્શક. અને આ જે બિંદુ છે એ બિંદુને નામ આપી દઉં છું p. અને p ના યામ ધારો કે x0 y0 છે. ઓકે, બિંદુ p યામ એના નામ કયા આપ્યા છે? x0 y0. તો હવે ધારો કે આ સ્પર્શક એટલે ઇનડાયરેક્ટલી રેખા. તો આ રેખાનું ઢળ મારે શોધવું હોય તો એનું પાછું એક સૂત્ર છે, સરસ મજાનું સૂત્ર છે, બરાબર છે. y fx ને x0 y0 બિંદુ આગળ ના સ્પર્શકનો ઢળ. જો અહીંયા વક્ર y fx ને x0 y0 આગળના
સ્પર્શકનો ઢાળ, સ્પર્શકનો ઢાળ શું કહીશું એને? તો કે dy upon dx at x0 y0. બાળકો બહુ જ ધ્યાન રાખજો, આ મેઈન વસ્તુ છે, x0 y0 છે. મતલબ તમારી જોડે કોઈ પણ વક્ર આપેલું હોય, એ વક્રનો જે તે બિંદુ આગળ ઢાળ શોધવો છે, તો સૌથી પહેલા તમારે dy upon dx શોધી દો. વિકલન y નો x ના સાપેક્ષ વિકલન, એ વિકલન જે મળ્યું એમાં x ની જગ્યાએ એ બિંદુનો xયામ, y ની જગ્યાએ બિંદુનો yયામ મૂકી દો એટલે એ મળી ગયો સ્પર્શકનો ઢાળ. બરાબર છે? સ્પર્શકનો ઢાળ મળે. હવે આ સ્પર્શક x0 y0 માંથી તો પસાર થાય છે જ, અને ઢાળ મળ્યો dy upon dx at x0 y0. તો સ્પર્શકનું સમીકરણ કયું આવે? બરાબર છે? સેમ રેખા જેવું છે, સેમ રેખા જેવું છે. સ્પર્શક ક્યાંથી પસાર થાય? x0 y0 માંથી. તો therefore અહીંયા લખીએ x0 y0 માંથી પસાર થતા સ્પર્શક નું સમીકરણ, સમીકરણ કયું સૂત્ર છે? તો y minus y0 equal to, સેમ આ સૂત્ર, y minus y0 equal to m. અહીંયા m શું હતું? તો ઢાળ હતો m. તો અહીંયા ઢાળ કેટલો છે? dy upon dx, dy upon dx at x0 y0 અને કૌંસમાં x minus x, y minus y0 બરાબર m x minus x0. આ થયો સ્પર્શકનો ઢાળ. ઓકે, સ્પર્શકનું સમીકરણ, સોરી, ઢાળ એટલે dy upon dx at x0 y0. હવે આપણે જાણીએ છીએ કોઈ પણ રેખા હોય એનો ઢાળ m હોય તો એને લંબ રેખાનો ઢાળ વિરુદ્ધ અને વ્યસ્ત થાય એટલે -1 upon m. બરાબર છે? એ લાઈન અહીંયા લખી દઈએ. જો કોઈ રેખાનો ઢાળ m હોય તો તેને લંબ રેખાનો ઢાળ, તેને લંબ રેખાનો ઢાળ શું થશે? વિરુદ્ધ માઈનસ વ્યસ્ત 1 upon m. બરાબર? આ વાત અત્યાર સુધી આપણે કોની કરી? સ્પર્શકની. સ્પર્શકનો ઢાળ. અને અહીંયા મળ્યું સ્પર્શકનું સમીકરણ. બાળકો સમજો, તમને કોઈ વક્ર આપે, સ્પર્શકનું સમીકરણ શોધવું છે, તો સૌપ્રથમ dy upon dx શોધી દો. એ બિંદુ મૂકો. બરાબર? dy upon dx માં બિંદુનો xયામ x ની જગ્યાએ, yયામ y ની જગ્યાએ, એટલે મળી ગયો ઢાળ. હવે સ્પર્શકનું સમીકરણ, તો બિંદુ તમારી જોડે છે, ઢાળ છે, તો x0 y0 બિંદુ, ઢાળ જે મળ્યું. બરાબર? એ ખાસ ધ્યાન રાખો. હવે વાત આવી અભિલંબની. અભિલંબ એટલે શું? તો કે સ્પર્શક x0 y0 માંથી પસાર થાય છે, તો અભિલંબ એ પણ x0 y0 માંથી પસાર થાય. પણ અભિલંબ એ હંમેશા સ્પર્શકને લંબ હોય. બરાબર છે? અભિલંબ એ હંમેશા સ્પર્શકને લંબ હોય. તો આને આપણે કહીએ અભિલંબ. શું થયું બાળકો? આ અભિલંબ એ હંમેશા સ્પર્શકને કેવો હશે? લંબ. બરાબર? આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અભિલંબ એ સ્પર્શકને હંમેશા લંબ હોય. ચાલો અહીંયા લખું છું. અભિલંબ એ સ્પર્શકને લંબ હોય. અભિલંબ એ સ્પર્શકને લંબ હોય. અભિલંબ એટલે ઇનડાયરેક્ટલી એ રેખા જ છે, સ્પર્શક એ પણ રેખા છે. તો સ્પર્શકનું ઢાળ dy upon dx at x0 y0 હોય તો અભિલંબનો ઢાળ શું થાય? તો કે આ જે ઢાળ મળ્યો એનું વિરુદ્ધ અને વ્યસ્ત. તો અહીંયા લખીએ therefore અભિલંબનો ઢાળ બરાબર વિરુદ્ધ માઈનસ અને વ્યસ્ત
તો 1 ના છેદમાં dy upon dx at x0 y0 બરાબર છે. dy upon dx at x0 y0 એ થઈ ગયો અભિલંબનો ઢાળ. તો અભિલંબનું સમીકરણ કયું? તો અભિલંબ પણ x0 y0 માંથી પસાર થાય છે. અભિલંબ પણ ક્યાંથી પસાર થાય છે? x0 y0. તો therefore x0 y0 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ સેમ જ સમીકરણ આવે y y0 ઇક્વલ ટુ ઢાળ અભિલંબનો જે તે બિંદુએ. તો -1 ના છેદમાં dy upon dx at x0 y0 કૌંસમાં x - x. આ થઈ ગયું અભિલંબનું સમીકરણ. બરાબર. અભિલંબનું સમીકરણ, સ્પર્શકનું સમીકરણ, ઢાળ બહુ જ સહેલો ટોપિક. કદાચ વધતા અને ઘટતા વિધેયની કમ્પેરમાં પણ આ ટોપિક સહેલો છે. થોડીક સમજ શક્તિની જરૂર છે. બરાબર છે. તમને વક્રનું સમીકરણ આપે, dy dx શોધો, જે તે બિંદુએ શોધો એટલે મળી ગયો સ્પર્શકનો ઢાળ. અભિલંબના ઢાળ માટે સ્પર્શકના ઢાળનો વિરુદ્ધ અને વ્યસ્ત. બરાબર છે. સ્પર્શકનું સમીકરણ બિંદુ તમારી જોડે હોય, ઢાળ આપેલો હોય તો બહુ જ સરળતાથી શોધી શકો. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર છે. દાખલાથી શરૂઆત કરીએ છીએ. ઉદાહરણ નંબર 14 લઈએ. જોતા રહેજો, બહુ જ સહેલા ઉદાહરણો છે. ઉદાહરણ નંબર 14. બરાબર. શું છે? તો કે x બરાબર 2 આગળ, x બરાબર 2 આગળ વક્ર y is equal to x³ minus x ના સ્પર્શકનો ઢાળ શોધો. ના સ્પર્શકનો ઢાળ શોધો. બાળકો અહીંયા આગળ માત્ર સ્પર્શકનો ઢાળ શોધવાનો છે. તો પહેલું શું કામ કરવું પડશે? વિકલન. y નું x ને સાપેક્ષ વિકલન. જોઈ લો અહીંયા આગળ. અને y is equal to x³ minus x dy upon dx બરાબર x ની 3 ઘાત નું વિકલન 3x નો વર્ગ ઓછા 1. બરાબર છે. 3x નો વર્ગ ઓછા 1. પણ કયા બિંદુ આગળ આપણે ઢાળ જોઈએ છે? તો કે x બરાબર 2 આગળ. તો અહીંયા લખું therefore સ્પર્શકનો ઢાળ dy upon dx at x equal to 2. dy upon dx મળે 3x નો વર્ગ ઓછા 1 x બરાબર 2. x ની જગ્યાએ બાળકો માત્ર 2 મૂકવાના છે. ચાલો x ની જગ્યાએ 2 મૂકી દઈએ તો અહીંયા થાય 3 ગુણ્યા 2 નો વર્ગ ઓછા 1, 2 નો વર્ગ 4 તરી 12 ઓછા 1 મળી ગયા. ચાલો સ્પર્શકનો ઢાળ 11 મળી ગયો. તો અભિલંબનો ઢાળ શું? જૂનાથી પણ આપણે લખીએ. therefore અભિલંબનો ઢાળ શું થશે બાળકો? બહુ જ સિમ્પલ. વિરુદ્ધ. જે સ્પર્શકનો ઢાળ છે એનું ઓપોઝિટ અને ઇન્વર્સ એટલે કે વ્યસ્ત. તો 11 નું વિરુદ્ધ માઈનસ અને વ્યસ્ત એટલે 1 ના છેદમાં 11. જો બાળકો દાખલો આપણો પૂરો થઈ ગયો. બરાબર. સ્પર્શકના ઢાળ શોધવાના દાખલા એકંદરે ઘણા સહેલા છે. ચાલો આગળ વાત કરીએ. આવો જ એક દાખલો. બરાબર. ક્યાં આગળ? તો કે સ્વાધ્યાય 6.3 એની અંદર છે. એ જોઈ લઈએ. એનો ત્રીજો દાખલો 6.3 નો ત્રીજો દાખલો. રકમ તો કે y બરાબર x ની 3 ઘાત ઓછા x વત્તા 1 x ની 3 ઘાત ઓછા x વત્તા 1 ના જે બિંદુનો એક્સિયમ કેટલો હોય? 2 હોય
તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ શોધો. સ્પર્શકનો ઢાળ શોધવાનો છે. સેમ દાખલો હમણાં આગળ ગણ્યો, સેમ એના જેવો દાખલો છે. શું કરવાનું છે? dy upon dx. dy upon dx મળે એટલે x ની જગ્યાએ આપણે મૂકવાના છે માત્ર 2. ચાલો જોતા રહેજો. તો અહીં જે વક્ર આપ્યું છે y = x³ - x + 1. આમ જો તો આનો દાખલો છે dy upon dx x ની 3 ઘાત નું વિકલન 3x નો વર્ગ ઓછા 1. હવે સહેજ ડાયરેક્ટ લખું છું dy upon dx x = x બરાબર 2 મૂકવાના. તો અહીંયા થશે 3 × 2 નો વર્ગ ઓછા 1, 4 × 12 ઓછા 1, 11. દાખલો પતી ગયો. જો બાળકો એકદમ સહેલો દાખલો છે, બરાબર છે. અહીંયા આગળ ઢાળ આવશે 11. આવા જ દાખલા 3 સ્વાધ્યાય 6.3 માં છે. પહેલો, બીજો અને ચોથો એ તમને ઘરેથી આપું છું. અહીંયા લખું છું સ્વાધ્યાય 6.3 1 2 4 હોમવર્કમાં. બરાબર છે. બહુ જ સહેલા દાખલા છે. માત્ર dy upon dx અને x નું મૂલ્ય મૂકવાનું છે. ચાલો આગળ બહુ જ એક સ્ટાન્ડર્ડ દાખલો લઈએ છે પાછો બીજો એક જોઈ લઈએ. જોતા ઉદાહરણ નંબર 15 ની વાત કરું છું. ઉદાહરણ નંબર 15. શું રકમ છે? તો y બરાબર વર્ગમૂળમાં 4x - 3, y બરાબર વર્ગમૂળમાં 4x - 3 - 1 ને 2/3 ઢળવાળા 2/3 ઢળવાળા સ્પર્શકનું સ્પર્શ બિંદુ મેળવો. બાળકો સમજીને દાખલો કરશો તો દાખલાની અંદર કંઈ અઘરું છે નહીં. શું કરવાનું છે જોઈએ. ચાલો વક્ર આપ્યું છે, ઢાળ પાછો આપી દીધો છે 2/3. હવે જો અહીંયા આગળ આ દાખલો ગણીએ તો x આપેલા તો ઢાળ મળે. તો ઢાળ આપ્યો હશે તો x અને y ની કિંમત મળવાની શક્યતા ખરી. આપણે સ્પર્શ બિંદુ જોઈએ છે એટલે x આમ પણ જોઈશે, y આમ પણ જોઈશે. હવે અહીંયા આગળ જો આ x0 y0 એ સ્પર્શ બિંદુ છે તો સ્પર્શક ઉપર પણ હશે, વક્ર ઉપર પણ હશે. બરાબર છે. સ્પર્શ બિંદુ છે તો એ બિંદુ વક્ર અને ઢાળ એ બંને મતલબ સ્પર્શક એ બંને પર હોવું જોઈએ. ચાલો કેવી રીતે જોઈએ. પહેલા આપણે ઢાળ શોધી લઈએ. તો અહીં વક્ર જે આપ્યું છે y બરાબર વર્ગમૂળમાં 4x - 3 - 1 એક નંબર કર્યા. બરાબર છે. dy upon dx શોધી લઈએ. તો therefore dy upon dx વર્ગમૂળનું વિકલન તો કે 1/2 √4x - 3. હજુ 4x નું વિકલન 4. એકનું વિકલન શું થઈ જવાનું? 0. એક છે એનું વિકલન થશે 0. વિકલન મળી ગયું. પણ ઢાળ તો આપણને આપેલો છે 2/3 લખીએ છે. અહીં સ્પર્શકનો ઢાળ dy upon dx બરાબર 2/3. તો dy by dx કેટલા છે? 4/2 વર્ગમૂળમાં 4x - 3 બરાબર 2/3. 2 2 4 2 કેન્સલ. અહીંયા તો વર્ગમૂળમાં 4x - 3 બરાબર 3 થઈ જવાનું. તો therefore વર્ગમૂળમાં 4x - 3 = 3. ચાલો બંને બાજુ વર્ગ લઈ લો.
તો અહીંયા વર્ગ લીધો 4x - 3 = 9 -3 ગયા સામે મળ્યા 12 અને x બરાબર કેટલા મળ્યા 3 ચાલો x બરાબર મળી ગયા 3 આપણે માત્ર હજુ ઢાળનો ઉપયોગ કર્યો સ્પર્શકના ઢાળ પણ બિંદુ એ ખરેખર વક્ર પર તો હશે જ તો વક્રના સમીકરણમાં x બરાબર શું મૂકી દેવાના 3 તો આપણને y આમ મળી જશે તો હવે x બરાબર 3 સમીકરણ 1 માં મૂકતા બરાબર x ની કિંમત 3 કેમ મૂકવાની છે સમીકરણ નંબર 1 માં તો therefore one implies y equal to under root 4x minus 3 minus 1 under root 4 into 3 minus 3 minus 1 4 તારી 12 12 માંથી 3 ગયા 9 9 નું વર્ગમૂળ 3 તો અહીંયા મળ્યા 3 ઓછા 1 બરાબર 2 y બરાબર કેટલા મળી ગયા 2 તો therefore માગેલ બિંદુ માગેલ સ્પર્શ બિંદુ આપણે લખીએ માગેલ સ્પર્શ બિંદુ x યામ 3 y યામ છે બરાબર બાળકો અહીંયા આગળ આ દાખલો આપણો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે બરાબર બહુ જ સરળ દાખલો છે નોંધ પર ખાસ ફોકસ રાખજો ઓકે નોંધ પર ખાસ ફોકસ રાખજો હજુ આપણે આ લેક્ચરમાં થોડું કામ કરી લઈએ ઓકે ચાલો બાળકો આગળ સ્વાધ્યાય 6.3 નો પાંચમો દાખલો અને છઠ્ઠો દાખલો એની ચર્ચા કરી લઈએ બંને એકદમ સિમિલર દાખલા છે અને આ પ્રકારના દાખલા વિકલન ચેપ્ટરમાં ઓલરેડી ભણી ચૂક્યા છે સ્પર્શકનો ઢળ એટલે dy / dx અભિલંબનો ઢળ એટલે સ્પર્શકના ઢાળ નું વિરુદ્ધ અને વ્યસ્ત ચાલો અહીંયા સ્ટાર્ટ કરીએ x = a cos cube theta y = a sin cube theta પ્રચલ સમીકરણ વાળા વક્રને θ = π/4 આગળ ના અભિલંબનો ઢળ શોધો બાળકો યાદ રાખો અભિલંબનો ઢળ શોધવો હોય તો સ્પર્શકનો ઢળ શોધવો જ પડે જોઈ લઈએ તો અહીંયા આગળ પ્રચલ સમીકરણ છે તો આપણે શું કામ કરવું પડશે x = a cos cube theta તો પહેલા dx / dθ અને y = a sin cube theta તો dy / dθ શોધવું પડશે ચાલો અહીંયા લખી દઉં dx / dθ વિકલન આવડે છે a1 એવા 3 આવી ગયા આગળ cos ક્યુબ નું વિકલન 3 cos સ્ક્વેર થીટા અને હજુ cos નું વિકલન -sin આવી જ રીતે તથા dy / dθ શું મળશે a1 એવા sin ની 3 ઘાત નું વિકલન 3 sin સ્ક્વેર થીટા 3 આવી ગયા આગળ sin સ્ક્વેર થીટા sin થીટા નું વિકલન થઈ જવાનું cos ચલો dx / dθ dy / dθ મળી ગયા હવે dy / dx લખી દઉં છું જોજો therefore dy / dx equal તો અંશમાં dy / dθ એટલે 3a sin સ્ક્વેર થીટા 3a sin સ્ક્વેર થીટા ગુણ્યા cos dx / dθ ને છેદમાં લખવાના -3a cos સ્ક્વેર થીટા ગુણ્યા sin 3 કેન્સલ a કેન્સલ માઈનસ ખરા અહીંયા આગળ એક વખત cos કેન્સલ અને એક વખત sin વિધેય કેન્સલ બાળકો શું મળે અંશમાં sin થીટા છેદમાં cos થીટા sin થીટા / cos થીટા શું થઈ જશે tan થીટા આ મળ્યો સ્પર્શકનો ઢાળ
પણ આપણે કયું બિંદુ આગળ θ બરાબર π/4 માટે વાત કરવી છે તો અહીંયા લખાય therefore સ્પર્શકનો ઢાળ dy upon dx at theta equal to π/4 ચાલો θ ની જગ્યાએ મૂકી દો π/4 tan π/4 નું મૂલ્ય જાણો છો બધા જ શું મળે માઈનસ કોનો ઢાળ મળે સ્પર્શક તો અભિલંબનો ઢાળ વિરુદ્ધ અને વ્યસ્ત therefore દાખલો પૂરો થઈ ગયો તો અભિલંબનો ઢાળ વિરુદ્ધ એટલે પ્લસ અને વ્યસ્ત એકનું વ્યસ્ત તો દાખલો અહીંયા આગળ પૂરો અભિલંબનો ઢાળ બરાબર એના પછી છઠ્ઠો દાખલો સેમ એના જેવો x બરાબર આપેલા છે 1 - a sin θ બરાબર 1 - a sin θ y બરાબર b cos² θ પ્રચલ સમીકરણ obvious θ એ પ્રચલ છે અને θ બરાબર π/2 આગળ અભિલંબનો ઢાળ બિલકુલ નજીક જોઈએ અહીંયા આગળ કામ કરીએ છે આન્સર તો અહીં x બરાબર આપણને આપ્યા છે 1 - a sin θ ચાલો પહેલા હું શોધી લઉં dx ના છેદમાં dθ એકનું વિકલન 0 - a sin θ નું વિકલન થઈ ગયું cos θ હવે વાત કરીએ y ની તથા y બરાબર b cos² θ તો dy upon dθ બરાબર b તો રહેવાના cos² θ નું વિકલન એટલે 2 cos θ અને હજુ cos નું વિકલન માઈનસ sin θ ચાલો dy upon dθ પણ મળી ગઈ હવે મેઈન આપણે જોઈએ છે dy upon dx તો હવે dy upon dx તો અંશમાં dy upon dθ વાળી ટર્મ -2b cos θ sin θ ના છેદમાં -a cos θ અંશ અને છેદ જો શું કેન્સલ થાય કે cos θ કેન્સલ માઈનસ પણ કેન્સલ તો મળ્યા 2b upon a sin θ 2b upon a sin θ હવે લખીએ આપણે સ્પર્શકનો ઢાળ કયા બિંદુએ તો કે π/2 તો અહીંયા લખું therefore સ્પર્શકનો ઢાળ બરાબર dy upon dx at θ equal to π/2 હવે આપણે θ ની જગ્યાએ શું મૂકવાના π/2 તો અહીંયા મળ્યા 2b upon a into sin π/2 sin π/2 ની કિંમત 1 તો અહીંયા સ્પર્શકનો ઢાળ મળ્યો 2b upon a બરાબર આપણે શોધવાનું છે અભિલંબનો ઢાળ તો therefore અભિલંબનો ઢાળ શું થાય વિરુદ્ધ વ્યસ્ત તો a ના છેદમાં 2 વખત બરાબર આ મળી ગયો અભિલંબનો બાળકો એકંદરે કામ બહુ જ સહેલું છે દાખલાઓ પણ બહુ જ સહેલા છે થોડીક સમજ શક્તિ રાખશું તો દાખલામાં કોઈ તકલીફ પડશે નહીં ઓકે ચાલો બીજા એક બે સ્ટેટમેન્ટ લખી દઈએ x અક્ષ અથવા તો x અક્ષને સમાંતર રેખા અથવા તો સમક્ષિતિજ રેખા નો ઢાળ હંમેશા 0 આવે અહીંયા લખો x અક્ષ અથવા x અક્ષને સમાંતર x અક્ષને સમાંતર અથવા સમક્ષિતિજ રેખા નો ઢાળ શૂન્ય થાય બરાબર હવે x અક્ષની વાત કરી તો y અક્ષ બાકી રહેવી જોઈએ નહીં તો અહીંયા લખીએ y અક્ષ માટે શેમાં જવું કંઈક y અક્ષ અથવા y અક્ષને સમાંતર y અક્ષને
સમાંતર અથવા શિરોલંબ રેખાનો ઢાળ ઊભી રેખા છે તેનો ઢાળ હંમેશા અવ્યાખ્યાયિત થાય. કે આજના લેક્ચરમાં બાળકો આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર થી બરાબર છે, નેક્સ્ટ લેક્ચર થી સ્પર્શકના ઢાળની તો વાત આવશે અને સ્પર્શકનું સમીકરણ પણ આવશે. અભિલંબનું ઢાળ, અભિલંબનું સમીકરણ, આ બધી જ ચર્ચાઓ કરવાની છે. પણ આગલા લેક્ચરમાં લેક્ચર બિલકુલ વ્યવસ્થિત રીતે જોઈ લેજો, સમજજો, સમજવાનું થોડું વધારે રાખજો. ઓકે.